નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને તેના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ડૉક્ટર નરેશ શુક્લા સર અને ડૉક્ટર શરીફા વીજળીવાળા મેડમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમને આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કર્યું. અને આ શ્રેણીમાં મને એક ભારતીય ચિત્રકલા વિષયને લઈને વાત કરવા માટેની આપણે જે પસંદગી કરી છે તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, મારા વ્યાખ્યાનનો વિષય છે ચિત્રકળા, વિવિધ માધ્યમો અને ભારતીય પરંપરા. મિત્રો, જો ચિત્રકળાની વાત કરવામાં આવે તો આપણે બધા જ ચિત્રકળા સાથે કદાચ એક નાના ચિત્રકાર તરીકે કાં તો એક ચિત્રના દર્શક તરીકે પણ આપણી ભૂમિકા રહેલી હોય છે. અને જો આજના સમયની વાત કરવામાં આવે તો આ આધુનિક સમયમાં આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા મેસેજ કે સંદેશા મોકલવા માટે પણ અક્ષરોની સાથે ચિત્રોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, એ ચિત્રો કદાચ આપણા ભાવ રજૂ કરતા હોય છે કે આપણે જે ન શબ્દોથી વર્ણવી શકીએ તેવી વસ્તુઓ પણ કદાચ વર્ણવી શકતા હોઈએ છીએ. મિત્રો, અને જો ભારતના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ભારતનો ઇતિહાસ અને ભારતની સંસ્કૃતિ એક ઘણી જ સમૃદ્ધિ રહી છે. અને તેમાં પણ જો ભારતની કલાઓની વાત કરવામાં આવે તો આજે તેમને વિશ્વ સ્તરે પોતાની એક પ્રસન્નતા અને એક નામના મેળવી છે. ભારતની પરંપરાની જો વાત કહીએ તો ભારતનો ઇતિહાસ ઘણો જ લાંબો રહ્યો છે. અને આ ઘણા સમયો સુધી ઘણા અલગ અલગ સ્થળો પર ભારતમાં અલગ અલગ રાજાઓ દ્વારા એક વર્ચસ્વ રહ્યું છે. અને એ વર્ચસ્વ દરમિયાન ઘણી કલાઓનો પણ વિકાસ થયો છે, જેમ કે નૃત્યકલા હોય, ચિત્રકલા હોય કે ગાયનની વાત કરતા હોય. મિત્રો, અને આજે પણ આપણે તે એક ચિત્રના સંગ્રહાલયમાં જઈએ તો પણ કે આપણા ઘરમાં લગાવેલા જો કેલેન્ડર હોય તો તેમાં પણ ઘણી વખત આપણને એ ચિત્રો દેખાતા હોય છે. તો મિત્રો, આપણને એ ચિત્રો દ્વારા તે સમયની ઝાંખી કરી શકતા હોઈએ છીએ. મિત્રો, અને જો ભારતની જ વાત કરીએ તો ભારત પણ ભૌગોલિક દ્રષ્ટિએ બહુ જ અલગ અલગ ભાગમાં વહેંચાયેલો દેશ છે, જેમાં કદાચ દરિયા કિનારાની વાત કરતા હોય, નદી કિનારાની વાત કરતા હોય કે પહાડોવાળા વિસ્તારની વાત કરતા હોય, એક શહેરની વાત કરતા હોય કે એક નાના ગામડાની વાત કરતા હોય છે. મિત્રો, ભારતમાં જ આવેલ મહારાષ્ટ્રમાં સ્થિત અજંતા ઇલોરાની ગુફા ચિત્રોની વાત કરીએ અને મિથિલામાં આવેલા ત્યાંના મધુબની ચિત્રોની વાત કરીએ તો તે આપણને ભારતની ઝાંખી કરાવે છે. મિત્રો, અને જો આની સાથે આપણે જો વિષયોની વાત કરીએ તો ભારતમાં ચિત્રોએ ઘણા બધા વિષયોને આવરી લીધા છે. પણ તેમાં પણ જો વાત કરવામાં આવે તો કુદરતી દ્રશ્યો હોય, ધાર્મિક ચિત્રો હોય કે આપણી સોસાયટીમાં કે આપણી આજુબાજુ થતા ઘણા બધા ચિત્રકારો દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે. મિત્રો, આ વ્યાખ્યાન શાળામાં આપણે બાકી અલગ અલગ સ્થળોને લઈને, અલગ અલગ કળાઓને લઈને અને માધ્યમોને લઈને વાત કરીશું. મિત્રો, આના પછીનું હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ વાત કરીશું, ચિત્રોને જોઈશું અને તેના વિષયોને લઈને વાત કરીશું. મિત્રો, જ્યારે આપણે કલાની વાત કરતા હોય અને તેમાં પણ જ્યારે આપણે ચિત્રકલાની વાત કરતા હોય તો આપણે આજના આધુનિક સમયમાં પણ આપણી પ્રાચીન કળાઓને જોઈ શકતા હોઈએ છીએ. અને આજના સમયમાં પણ ઘણા તમે સંગ્રહાલયોમાં કે આપણા એક ઘરમાં આવેલ કેલેન્ડર હોય કે એક પુસ્તકના મુખપૃષ્ઠ તરીકે પણ આપણે કલાઓને આજના સમયમાં નિહાળી શકતા હોઈએ છીએ. અને જો ભારતમાં ચિત્રકલા માધ્યમો અને વિવિધ અને ભારતીય પરંપરા વિશે જો વાત કરવામાં આવે તો ભારતમાં ઘણા બધા માધ્યમોમાં ચિત્રકલા વિકસેલી છે, જેમાં પેપરની વાત કરી રહ્યા હોય કે ભીંતચિત્રોની વાત કરી રહ્યા હોય કે જો એના વિષયોમાં વાત કરવામાં આવે તો તેમાં ઘણા બધા વિષયો આવરી લેવામાં આવ્યા છે, જેમાં કે ધાર્મિક ચિત્રો, કુદરતી દ્રશ્યો હોય છે કે કદાચ આપણા ફરતે સમાજમાંથી જ કોઈ એક વિષયને લઈને જેને એક ચિત્રના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવતા હોય છે.
જો ચિત્રોમાં વિવિધતાની વાત કરવામાં આવે તો ઘણી બધી વિવિધતા જોવા મળે છે તેમના એક માધ્યમના વિશે. ભારતમાં બનેલી ભીત ચિત્રો હોય, મધુબની ચિત્રો હોય, પહાડી ચિત્રો હોય કે રાજસ્થાનમાં ની ચિત્રોની વાત કરતા હોય, દરેકની પોતાની એક કલાની દ્રષ્ટિએ એમની ઓળખ ધરાવે છે અને તેમાં દર્શાવવામાં આવેલા વિષયો અને વિષયોને જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે એ વસ્તુ ઘણી જ એક કલાકારની દ્રષ્ટિએ તેમજ તે સમયની દ્રષ્ટિએ ઘણું જ મહત્વ ધરાવતી હોય છે. જો ભારતમાં ગુફા ચિત્રોની વાત કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે 4 જગ્યાઓ છે, જેમાં પ્રથમ છે અજંતા, ઇલોરા, બાગ અને શીતનવાત્સલ જગ્યા છે, જે ભારતમાં ભીત ચિત્રો અને તેના વિષયો અને તેને જે રીતે બનાવવામાં આવ્યા છે તેના માટે ઘણી જ પ્રખ્યાત છે. આપણે વાત કરી રહ્યા છીએ અજંતાના ભીત ચિત્રોની. અજંતા મહારાષ્ટ્રમાં આવેલ ઔરંગાબાદ શહેરથી નજીક અજંતાની ગુફાઓ છે, જેમાં મુખ્યત્વે જો ચિત્રોના વિષયની વાત કરવામાં આવે તો તેમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય સમયના ચિત્રો દર્શાવેલા છે અને ચિત્રોના જો વિષયોની વાત કરવામાં આવે તો તેમાં બુદ્ધના જીવન અને તેના ઉપદેશોની વાત કરવામાં આવી છે અને તેમાં પણ જો મુખ્યત્વે જો ચિત્રોની વાત કરવામાં આવે તો પદ્મપાની અને વજ્રપાની મુખ્ય ચિત્રો છે, જેમાં જે તૈયાર કરવા માટે ટેમ્પેરા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ. એલોરા મહારાષ્ટ્રમાં આવેલ ઔરંગાબાદ શહેર તેમજ અજંતાની નજીકમાં આવેલું છે અને જો તેના વિષયોની વાત કરવામાં આવે તો તેમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તેમજ શિવ જેવા વિષયોની ગુફાઓમાં કોતરવામાં આવ્યા છે અને આ ગુફાનો વિકાસ 2 વંશો દ્વારા કરવામાં આવેલો છે, જેમાં રાષ્ટ્રકૂટા રાજવંશ અને યાદવ રાજવંશનો સમાવેશ થાય છે. તેમાં ગુફાઓમાં જે કોતરવામાં આવેલું છે તે કલાની દ્રષ્ટિએ ઘણા જ ઉત્તમ છે. બાગના ચિત્રો જે બથાની નદીના કિનારે આવેલી ગુફાઓમાં છે અને આ ગુફાઓની દિવાલ ઉપર ચિત્રો જો કહીએ તો 4 થી 7મી શતાબ્દી સુધીના સમયગાળાના છે અને આ ચિત્રો એક કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને જેમાં જે ચિત્રો બનાવવામાં આવેલા છે તે અજંતાની જેમ જ ટેમ્પેરા ટેકનિકથી બનાવવામાં આવેલા છે અને જેમાં ભૂરા રંગનો એક સરફેસ પર કામ કરવામાં આવેલું છે. બાગના ચિત્રો બથાની નદીના કિનારે આવેલ આ બાગની ગુફાઓ એક કલાનું એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે છે અને જો આ ચિત્રોના સમયગાળાની વાત કરવામાં આવે તો 4 થી 7મી શતાબ્દી સુધીનો સમયગાળો કહી શકાય. આ ચિત્રો જે રીતે બનાવવામાં આવ્યા છે તે અજંતાની જેમ જ આ ટેમ્પેરા ટેકનિકથી બનાવવામાં આવે અને જો આ ટેમ્પેરા ટેકનિક માટે ભૂરા રંગની સપાટી ઉપર કામ કરવામાં આવેલ છે. શીતનવસલમાં આવેલા જો ચિત્રોની વાત કરવામાં આવે તો તેના મુખ્ય વિષયો પ્રાણીઓ, માછલીઓ, બતક, તળાવમાંથી કમળ એકત્રિત કરનારા લોકો જેવા વિષયો ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા છે અને જે આપણે આ ચિત્રો દ્વારા જોઈ શકીએ છીએ. મિત્રો, આપણે મુખ્યત્વે જે ગુફા ચિત્રોની વાત કરી તેમાં પહેલા અજંતા, ઇલોરા, બાગના ચિત્રો અને અત્યારે આપણે જે શીતલ નિવાસ
જગ્યાની વાત કરી રહ્યા છે. ભારતના લોકચિત્રોએ આજે વિશ્વ સ્તરે નામના મેળવી છે અને તેમાં પણ મધુબની ચિત્રોની પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. જો તેના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતના મિથિલા પ્રદેશમાં મધુબની ચિત્રોનો ઉદ્ભવ થયો હોય તેમ મનાય છે. મધુબની ચિત્રોમાં મુખ્યત્વે જે શૈલીઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો તે મુખ્યત્વે તાંત્રિક, કોહબાર, ભરણી, ગોંડના અને કટચની શૈલી ઉપયોગ કરવામાં આવી અને જો આજના સમયે જો આ ચિત્રોની વાત કરવામાં આવે તો તેમાં ઘણીવાર કૃષ્ણ, રામ, લક્ષ્મી, શિવ, દુર્ગા અને સરસ્વતી જેવા હિન્દુ દેવી દેવતાઓના વિષયોને આવરી લેવામાં આવતા હોય છે. તે ઉપરાંત સૂર્ય, ચંદ્ર જેવા વિષયો ઘણીવાર મધુબની ચિત્રોના એક કેન્દ્ર સ્થાન પર રહેલા હોય છે. મધુબની ચિત્રો બનાવવા માટે જે કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે કુદરતી વસ્તુઓ જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, જેમ કે ચોખા, હળદર, પરાગ, નીલ, વિવિધ ફૂલો કે ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મધુબની ચિત્રો બનાવવા માટે આજના સમયમાં પણ એક પીંછી, જેને આપણે બ્રશ કહેતા હોય છે, તેને બદલે ચિત્રો બનાવવા માટે મેચસ્ટિક, નાની સળી કે આંગળી જેવી વસ્તુઓનો આજના સમયમાં પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે. અને જો આજના સમયમાં ઘણા બધા નોંધપાત્ર મધુબની કલાકારોએ એક આગવી ઓળખ મેળવી છે, જેમાં સીતાદેવી, ગંગાદેવી, મહાસુંદરી દેવી, ભારતી દયાલ અને જગદંબા દેવી, જેમણે આજે મધુબની ચિત્રો બનાવવામાં આજે વિશ્વ સ્તરે નામના મેળવેલી છે. આધુનિક સમયમાં મધુબની ચિત્રો વર્તમાન બિહારના રાંચી નામના ગામમાં મધુબની કલા લોકોના જીવનનો મહત્વનો ભાગ ભજવે છે. જે મહિલાઓ ગામમાં આ કળાનો અભ્યાસ કરે છે અને તેનો ઉપયોગ સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. વળી મિથિલા પાસે ઘણી સંસ્થાઓ છે જે યુવાનો કલાકારોને મધુબની ચિત્રો શીખવે પણ છે. મુગલ ચિત્રો. આ ચિત્રો ભારતમાં વિવિધ મુગલ સમ્રાટોના શાસન દરમિયાન વિકસિત થયા હતા, જેમાં વિષયમાં મુખ્યત્વે લડાઈઓ, સુપ્રસિદ્ધ વાર્તાઓ, શિકારના દ્રશ્યો, વન્યજીવન, શાહી જીવન, પૌરાણિક કથાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. અને આજે પણ આ ચિત્રો ભારતના અનેક સંગ્રહાલયોમાં જોવા મળે છે અને વિશ્વ સ્તરે પણ અનેક સંગ્રહાલયોમાં આ ચિત્રો આપણે જોઈ શકીએ છીએ. વિવિધ મુગલ સમ્રાટો દ્વારા મુગલ ચિત્રો વિકસાવવામાં આવ્યા હતા અને મુગલ ચિત્રો ટૂંક સમયમાં શાસકોના લોકપ્રિય બન્યા હતા, કારણ કે તે સમયે પોતાની ઘણી રીતે રસપ્રદ અને રાજવી દર્શાવવાનો વિચાર મળ્યો હતો, તેમજ તેમની બહાદુરી અને સિદ્ધિઓ પ્રદર્શન કરવા માટે તે એક મહાન કલાત્મક માધ્યમ પણ બન્યું હતું. મુગલ શાસન દરમિયાનમાં અકબરનો કલા ક્ષેત્રે ઘણું જ મોટું યોગદાન રહેલું છે. તેમના પાસે દરબારમાં ઘણા પ્રભાવશાળી ચિત્રકારો હતા. ઈસવીસન 1560 અને ઈસવીસન 1577ની વચ્ચે તેમને ઘણા જ બધા ચિત્રોનું સર્જન કરાવવામાં આવ્યું. આ ચિત્રોમાં મુખ્યત્વે જો એક વિષયની વાત કરવામાં આવે તો તે તૂતીનામા હતો, જેનો શાબ્દિક અનુવાદ જો આપણે કરીએ તો પોપટની વાર્તાઓ તરીકે થાય છે. અકબરે 250 જેટલા લઘુચિત્ર પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી બે ઈરાની કલાકારોને આપવામાં આવી હતી.
અબ્દુસમ સમાદ અને મીર સૈયદ અલી, જેમણે આ કૃતિનામા પૂર્ણ કરવામાં લગભગ 5 વર્ષ જેટલો સમય લીધો હતો. જહાંગીર દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોમાં આપણને યુરોપિયન કલાકારો દ્વારા ઉપયોગમાં લેવાતા સિંગલ પોઈન્ટ દ્રષ્ટિકોણ જોવા મળે છે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રો જેવા કે જહાંગીરનામા હતા, તેમાં તેમણે તેમની આત્મકથા વર્ણવી હતી અને તેમના અનેક ચિત્રોમાં સમાવેશ થતો હતો. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોમાં પક્ષીઓ, પ્રાણીઓ અને ફૂલો અને ઘણા ચિત્રો પણ જોવા મળે છે. તેમના સમયે ચિત્રોને ઘણું જ પ્રોત્સાહન મળ્યું હતું. મુગલ સમય દરમિયાન જહાંગીરનો પણ કલા પ્રત્યે ઘણો સારો લગાવ હતો અને તેમને તેમના સમય દરમિયાન ઘણા બધા મુગલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા અને તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેમના સમયમાં મુખ્યત્વે યુરોપિયન ચિત્રોથી પ્રભાવિત થઈ અને ચિત્રોનું સર્જન કરવામાં આવ્યું હતું. જહાંગીર દ્વારા તેમના સમયમાં યુરોપિયન કલાકારો દ્વારા ઉપયોગમાં લેવાતા સિંગલ પોઈન્ટ દ્રષ્ટિકોણને અનુસરવાનો પર ભાર મૂકવામાં આવ્યું હતું અને તેમના સમયકાળ દરમિયાન કરાવવામાં આવેલ ચિત્રો જેમાં મુખ્યત્વે જહાંગીરનામા હતું અને તેમને જહાંગીરે કેટલાક વ્યક્તિગત ચિત્રો પણ તેમના ચિત્રકારો દ્વારા બનાવવામાં આવ્યા હતા. જોકે તેમને પક્ષીઓ, પ્રાણીઓ અને ફૂલો અને ઘણા ચિત્રો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મુગલ સમયના શાસક તરીકે શાહજહાને પણ ચિત્રો પ્રત્યેનો એક વિશેષ લગાવ હતો અને તેમના સમય દરમિયાનમાં પણ ચિત્રોને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું હતું. તેમના સમય દરમિયાન તૈયાર કરવામાં આવેલ ચિત્રોમાં મુખ્યત્વે બગીચાઓ અને તેના વિષયોને લઈને આધારિત ચિત્રો પર ઘણું જ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. શાહજહાનના શાસન દરમિયાન તૈયાર કરાવવામાં આવેલ ચિત્રોની શ્રેણીમાં જો મુખ્યત્વે પદનામા ઘણી જ પ્રચલિત થઈ છે અને તેમાં રાજાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. આપણે આ બંને ચિત્રો દ્વારા તે જોઈ શકીએ છીએ. મોહમ્મદ શાહના શાસન દરમિયાન પણ ચિત્રોને ઘણું જ સારું એક આગવું સ્થાન મળ્યું હતું. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોમાં ઘણીવાર રાજ દરબારના દ્રશ્યો, ઉજવણીઓ, તહેવારો, રાજાના શિકારના અનુભવો જેવા વિષયો દર્શાવવામાં આવતા હોય છે. મૈસૂર ચિત્રો. મૈસૂર ચિત્રો એ દક્ષિણ ભારતીય ચિત્રકલાનું એક સ્વરૂપ છે જે કર્ણાટકના મૈસૂર શહેરમાં વિકાસ થયો છે અને જો તેના વિષયોની વાત કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે હિન્દુઓ, દેવી દેવતાઓ અને હિન્દુ પૌરાણિક કથાઓનો સમાવેશ કરવામાં આવે છે. મૈસૂર ચિત્રોને બનાવવાની પ્રક્રિયામાં સંખ્યાબંધ પગલાં સામેલ છે અને જો તેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ તેનો એક સ્કેચ તૈયાર કરવામાં આવે છે અને તેના પર જે આપણે ચિત્રો દ્વારા જોઈ શકીએ છીએ કે જેમાં એક સોનાના વરખનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે ચિત્રો બનાવવા માટે. પહાડી ચિત્રો જે ભારતના હિમાચલ, જમ્મુ અને કાશ્મીર રાજ્યોમાં પ્રચલિત થયા છે. આ ચિત્રો 17 થી 19મી સદીના સમયગાળા દરમિયાન વિકસિત થયા છે. ભારતીય પહાડી ચિત્રો મોટાભાગે લઘુચિત્રો સ્વરૂપમાં કરવામાં આવ્યા છે. પહાડી ચિત્રોની જો શૈલીની વાત કરવામાં આવે તો ભારતના પહાડી ચિત્રો તેમના ભૌગોલિક શ્રેણીના આધારે બે અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં બસોલી અને કુલુ સ્ટાઇલ,
ગુલેર અને કાંગડા સ્ટાઇલ. બેસોલી ચિત્રો. બેસોલી શહેર હિમાચલમાં રાવી નદીના કિનારે આવેલું છે અને જો મુખ્યત્વે એના બનાવવાની રીતની વાત કરવામાં આવે તો તેમાં ભૌમિતિક પેટર્ન અને તેજસ્વી રંગોની ઉપયોગ કરવામાં આવે છે અને જે તેની લાક્ષણિકતા પણ કહી શકાય. બિલાસપુરના ચિત્રો. હિમાચલના બિલાસપુર શહેરમાં 17મી સદીના મધ્યમાં પહાડી ચિત્રોનો વિકાસ જોવા મળ્યો. ભાગવત પુરાણ, રામાયણ અને રાગમાલા શ્રેણીના ચિત્રો ઉપરાંત કલાકારોએ ધાર્મિક વિધિઓ અને તેના વિષયો પર બી ચિત્રો બનાવેલા છે. ચંબા ચિત્રો. ચંબાના ચિત્રો દેખાવે મોગલ શૈલીના ચિત્રો સાથે તદ્દન સમાનતા ધરાવે છે. અને કુલુ ચિત્રો. કુલુ શૈલીના ચિત્રમાં ભગવાન રામપુરાણ 2 મધુમાલતી હસ્તપ્રત્યેનો સમાવેશ થાય છે. પહાડી ચિત્રો વિશે જો વધુ વાત કરવામાં આવે તો તે ઘણા અલગ અલગ સ્થળો પર વિકસેલી છે, જેમાં ગુલેર કાંગડા સ્ટાઇલના ચિત્રો, જંબુ ચિત્રો, જરસોટ ચિત્રો, મંડી ચિત્રો, મનકોટ ચિત્રો, નૂરપુર ચિત્રોનો સમાવેશ થાય છે. જેમાં ગુલેર કાંગડા સ્ટાઇલના ચિત્રો જે હિમાલયની પ્રાકૃતિક ગુલેર કાંગડા શૈલી 1800ની આસપાસ ક્યાંક વિકસી હતી અને તેમાં જો મુખ્યત્વે વિષયોમાં વાત કરવામાં આવે તો તેમાં લેન્ડસ્કેપ, નેચરને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેની સાથે ભારતીય મહિલાઓને પણ ભાર મૂકવામાં આવ્યું છે. જો જરસોટ ચિત્રોની વાત કરવામાં આવે છે, જરસોટ ચિત્રો મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે અને તેમાં રાજાઓની જીવનની ઘટનાઓ તેમાં દર્શાવવામાં આવતી હોય છે. રાજપૂત ચિત્રો. રાજપૂત ચિત્રોનો ઉદ્ગમ રાજસ્થાનમાં ક્યાંક 16મી સદીના અંતમાં અને 17મી સદીની શરૂઆતમાં કહી શકાય. ભારતમાં રાજસ્થાની ચિત્રોના જો વિષયોની વાત કરવામાં આવે તો તેમાં રામાયણ, મહાભારત, મહાન કાવ્યો, ભગવાન કૃષ્ણના જીવન તેમજ લેન્ડસ્કેપ અને જેને આપણે કુદરતી દ્રશ્યો કહીએ છીએ તેનો સમાવેશ થાય છે. અને ભારતના જે રાજપૂત ચિત્રો છે તે મહેલોની દિવાલો, કિલ્લાઓના આંતરિક ઓરડા, હવેલી વગેરે પણ કરવામાં આવેલા છે. બિકાનેરના ચિત્રો. બિકાનેરના રાજસ્થાની ચિત્રો પર પણ મુગલની પરંપરા આધારિત હતા તેવું આપણને જોતા લાગે છે અને મુગલ શૈલી સિવાયના બિકાનેરના ચિત્રો પર પણ દક્કનના ચિત્રોનો નોંધપાત્ર પ્રભાવ અને પ્રતિબિંબ આપણને દેખાય છે. અને મુખ્યત્વે જો તેમાં ચિત્રોના વિષયોની વાત કરવામાં આવે તો ધાર્મિક ચિત્રો પર ઘણું જ ભાર મૂકવામાં આવેલું છે અને આપણે પાછળના ચિત્રો દ્વારા તે જોઈ શકીએ છીએ. રાજપૂત ચિત્રોને એક આગવી ઓળખ આપવામાં રાજસ્થાનમાં આવેલી શાળાઓનો ઘણો મોટો ભાગ રહેલો છે, જેમાં મુખ્યત્વે બિકાનેરની શાળા, કોટા બુંદી શાળા, જયપુર શાળા, કિશનગઢ શાળા, મારવાડ શાળા, મેવાડ શાળા, રાગમાલા શાળા, અંબર અને જયપુર જેવી વિવિધ શાળાઓનો રાજપૂત ચિત્રોના વિકાસમાં ઘણો મોટો હાથ રહેલો છે. રાજપૂત ચિત્રકામની વાત કરવામાં આવે અને એમાં પણ કોટા ચિત્રોની જો વાત કરવામાં આવે તો તેમાં વિષયોમાં પૂજા, શિકાર, દરબાર પર ઘણું જ ભાર મૂકવામાં આવ્યું છે. કિશનગઢના ચિત્રોમાં મુખ્યત્વે રાધા અને કૃષ્ણની વાત કરવામાં આવે છે ચિત્રો દ્વારા અને માલવામાં આવેલા ચિત્રોની જો વાત કરવામાં આવે તો તેમાં મજબૂત રંગો અને ઘણી જ સહજતાથી બનાવવામાં આવેલી લાઈન એટલે તેને કહીએ કે રેખા પર ભાર મૂકવામાં આવ્યો છે. મારવાડના ચિત્રો એ રાજસ્થાની ચિત્રોનું સૌથી પહેલું ઉદાહરણ રાગમાલાનું છે અને 18મી સદીમાં સૌથી સામાન્ય વિષયોનો સમાવેશ થાય છે, જેમાં દરબારના દ્રશ્યો, ઉમરાવોના ચિત્રો જેવા ચિત્રોનો પણ સમાવેશ કરવામાં આવે છે. રાજપૂત ચિત્રોની વાત કરવામાં આવે તો તેમાં કોટાના ચિત્રો પોતાના વિષયો માટે ઘણા જ પ્રચલિત છે, જેમાં
પૂજા, શિકાર, દરબાર જેવા વિષયો પર ઘણો જ ભાર મૂકવામાં આવ્યો છે. કિશનગઢના ચિત્રો, જેમાં કૃષ્ણ અને રાધાના વિષયો પર ઘણો ભાર મૂકવામાં આવ્યો. તો માલવામાં આવેલા ચિત્રો, જેમાં તેના રંગો અને તેને દર્શાવવા માટે જે રેખાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તે ઘણી જ સહજ રીતે બનાવવામાં આવેલા છે. મારવાડના ચિત્રોમાં જો કહીએ તો તેમાં રાજસ્થાની ચિત્રનું સૌથી પહેલું ઉદાહરણ રાગમાલાનું છે. અને 18મી સદીમાં સૌથી સામાન્ય વિષયોનો સમાવેશ થાય છે, જેમાં ઘોડાઓ, દરબારના દ્રશ્યો પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તાંજોર ચિત્રો. ભારતની તાંજોર ચિત્રોની ઉત્પત્તિ 16મી સદી દરમિયાન ચોલાના શાસન દરમિયાન થઈ હતી. તાંજોર ચિત્રો ક્લાસિકલ સાઉથ ઇન્ડિયન ચિત્રોનું સૌથી લોકપ્રિય સ્વરૂપોમાંનું એક કહેવાય છે. અને મુખ્યત્વે ચિત્રોને તેના ગતિશીલ રંગોની સાથે સાથે અર્ધકિંમતી પથ્થરો, મોતીઓ અને કાચના ટુકડાઓ છે, જેમની આકર્ષકમાં વધુ ઉમેરો કરતી હોય છે ચિત્રોમાં. તાંજોર ચિત્રના વિષયો અને જો તેની બનાવટની વાત કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે હિન્દુ દેવી દેવતાઓની દર્શાવવામાં આવે છે. અને મુખ્ય આકૃતિ હંમેશા ચિત્રના કેન્દ્રમાં દર્શાવવામાં આવે છે. અને ચિત્રો મુખ્યત્વે નક્કર લાકડાના પાટિયા ઉપર બનાવવામાં આવતા હોય છે. આ તાંજોર ચિત્રોની એક ખાસ વિશેષતા છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચિત્રકલા માધ્યમોનું વૈવિધ્ય અને ભારતીય પરંપરા. આપણે પ્રેઝન્ટેશનના પહેલા ભાગમાં ભારતમાં અલગ અલગ સ્થળોએ વિકસેલી ચિત્રો અને તેના વિષયોની વાત કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના ચિત્રકારો અને તેમના ચિત્રો અને તેમના વિષયોને લઈને. તો પ્રથમ આપણે વાત કરીશું અવનીન્દ્રનાથ ટાગોરની, જેમનો જન્મ 7 મે 1871માં બંગાળમાં થયો હતો. અને જો કહેવામાં આવે કે ભારતના સૌથી અગ્રણી કલાકારોમાં તે એક હતા. તેઓ ભારતીય કલામાં સ્વદેશી મૂલ્યોના પ્રથમ અને મુખ્ય સમર્થક હતા. અવનીન્દ્રનાથે પહેલા ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ બનાવ્યું અને ત્યારબાદ તેમને બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. શાળાની સ્થાપના માટે તેમનો એકમાત્ર ઉદ્દેશ ભારતીય કલાકારો પર અંગ્રેજી પ્રભાવનો સામનો કરવાનો હતો. અવનીન્દ્રનાથ ટાગોરના ચિત્રોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અવનીન્દ્રનાથ મુગલ કળાના પ્રભાવ હેઠળ આવ્યા ત્યારબાદ તેમને ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત કેટલાક સુંદર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું, જે મુગલ શૈલીના મજબૂત પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. અને વર્ષ 1930 દરમિયાનમાં તે અરેબિયન નાઇટ્સ શીર્ષકવાળી પેઇન્ટિંગની પણ શ્રેણી બનાવી. 1890ના દાયકાના અંતમાં તેમને જે ચિત્રો બનાવ્યા તેના મૂળ વિષયો જો કહીએ તો તે હિન્દુ ફિલોસોફી અને અન્ય ભારતીય બાબતોનો પણ સમાવેશ કર્યો છે. રવીન્દ્રનાથ ટાગોરના જો ચિત્રોની વાત કરવામાં આવે તો તેમાં ગણેશ જનની વર્ષ 1980માં બનાવવામાં આવ્યું, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. ગણેશ જનની ભગવાન ગણેશજીની તસવીર તેમના બાળ સ્વરૂપે દર્શાવે છે. ભગવાન ઝાડની ડાળી પર લટકીને રમતા જોવા મળે છે. ત્યારબાદ તેમને બનાવેલ ભારત માતા પણ એક સુંદર ચિત્ર છે. આ ચિત્ર તેમને વર્ષ 1905માં પૂર્ણ કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવવામાં આવેલ જો બીજા ચિત્રોની વાત કરીએ તો તેમાં બુદ્ધનો વિજય, શાહજહાંનું પસાર થવું અને જનીનો અંત જેવા ચિત્રોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. અમૃતા શેરગિલનો જન્મ 30 જાન્યુઆરી 1913માં બુડાપેસ્ટ, હંગેરીમાં થયો હતો. અમૃતા શેરગિલ ભારતના એક
ક્રાંતિકારી મહિલા કલાકાર અને ભારતમાં આધુનિક કલાના પ્રણેતા તરીકે પણ ગણવામાં આવે છે. તેમના શરૂઆતના ચિત્રોની જો વાત કરીએ તો તેમાં તેમણે તેમના નોકરો અને નોકરાણીઓને તેમના ચિત્રોમાં દર્શાવવાનું શરૂ કર્યું અને તે જ તેમના પ્રારંભિક વિષયો પણ બન્યા. જ્યારે તે પેરિસમાં હતા તે સમયે પેરિસમાં રોકાણ દરમિયાન તેઓ પોલ સેઝન અને પોલ ગાર્ગિન જેવા યુરોપિયન ચિત્રકારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. 1937માં તેમણે ભારતના દક્ષિણ ભાગોમાં તેમની મુસાફરી શરૂ કરી અને ઘણા બધા ગ્રામીણવાસીઓ અને વંચિત લોકોની દુર્દશાથી ખૂબ જ પ્રભાવિત થયા. આ તેમને તેમના ચિત્રો દ્વારા પણ દર્શાવ્યું હતું, જેમાં મુખ્યત્વે બ્રહ્મચારીઓ અને સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ જેવા ચિત્રોનું સર્જન કર્યું હતું. તેમની ઘણી બધી કૃતિઓ રવિન્દ્રનાથ ટાગોર અને અવનીન્દ્રનાથ ટાગોરની કૃતિઓથી પ્રભાવિત થયા હતા. તેમને સિસ્ટા, વિલેજ સીન, ઇન ધ લેડીઝ એન્ક્લોઝર જેવી સૃષ્ટ કૃતિઓની પણ સર્જના કરી છે. તેમને તેમના ચિત્રો બદલ યંગ ગર્લ્સ માટે તેણીને પેરિસમાં ગોલ્ડ મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા તૈયાર કરેલ ચિત્ર હિલ વુમન પેઇન્ટિંગની સ્ટેમ્પ પણ ભારતમાં બહાર પાડવામાં આવી હતી ઇન્ડિયન પોસ્ટ દ્વારા 1978માં. જેમિની રોય, જેમનો જન્મ તારીખ 11 એપ્રિલ 1857માં થયો છે, જેઓને ભારતમાં ઘણા પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં પદ્મભૂષણ 1954માં, લલિત કલા અકાદમી ફેલો 1955માં એનાયત કરવામાં આવેલો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પોર્ટ્રેટ પેઇન્ટર તરીકે કરી હતી. જેમિની રોયની ચિત્રો જે 1920ની શરૂઆતની છે તે બંગાળ સ્કૂલ ઓફ આર્ટના પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. 1930ના દાયકામાં મધ્યમાં જેમિની રોય કેનવાસ પર પેઇન્ટિંગની પરંપરાગત પ્રથાથી દૂર ગયા અને કાપડ, સાદડીઓ અને ચૂનાથી કોટેડ લાકડા જેવી સામગ્રી પર પેઇન્ટિંગ શરૂ કર્યું. તેમણે યુરોપિયન પેઇન્ટ કરવાને બદલે કાદવ, ચાક પાવડર અને ફૂલોમાંથી મળેલ અને બનાવેલ કુદરતી રંગો અને રંગદ્રવ્યોનો પ્રયોગ પણ શરૂ કર્યો. 1938માં તેમની કૃતિઓ કલકત્તાની બ્રિટિશ શાસિત શેરીમાં પ્રદર્શન થનાર પ્રથમ ભારતીય ચિત્રો પણ બની હતી. જેમિની રોય દ્વારા ઘણા બધા ચિત્રો અને ચિત્રોની શ્રેણી તૈયાર કરવામાં આવી છે. તેમાં પણ 1946માં તૈયાર કરેલ રામાયણ એ એક માસ્ટરપીસ કહી શકાય કે કલાનો એક ઉત્તમ નમૂના તરીકે પણ કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન બિલાડીઓનું ચિત્રનું વર્ણન કરતી સંખ્યાબંધ ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે, જેને હવે સામૂહિક રીતે બિલાડી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેક ચિત્રો જેવા કે કન્યા અને બે સાથી 1952માં કરવામાં આવ્યા હતા. તેના બાદ કૃષ્ણ અને બલરામ. જતીન દાસ, જેમનો જન્મ ડિસેમ્બર 1941માં બારિયાપાડા, ઓડિશામાં થયો હતો. જતીન દાસ એક ભારતીય ચિત્રકાર, શિલ્પકાર, નિપુણ ગ્રાફિક્સ કલાકાર, ભીંતચિત્રકાર અને કવિ છે અને તેમની ગણતરી ભારતના સર્જનાત્મક કલાકારોમાં થાય છે. તેમના દ્વારા ઘણા બધા ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના ચિત્રોના શીર્ષક વગરના છે. કેટલાક સૌથી અગ્રણી ચિત્રો છે જેના નામ આપવામાં આવ્યું છે, જેમ કે અવિરત સ્ત્રી, શક્તિ, શૃંગાર, કૃષ્ણ, રાધા કૃષ્ણ, ગણપતિ, રાધિકા, હાજરી જેવા ચિત્રો. જતીન દાસ એક નવીન કલાકાર તરીકેની ઓળખ
આપવામાં આવી છે, જે હંમેશા માનવ આકૃતિઓ દર્શાવવાની નવી અને ગતિશીલ રીતે શોધવાના પ્રયત્નો કરતા રહે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોમાં ભાવાત્મક રંગો, રેખાકીય ગોઠવણ અને ઝડપી પરસ્પર તેમજ ચિત્રોમાં એક અનોખું પરિણામ ઉમેરે છે. મોટાભાગે તે શાહી, તેલના રંગો, પાણીના રંગો અને માટીના બનાવેલ હાર્ડ ક્રેયોન નો ઉપયોગ કરે છે, જે તે દોરેલા પાત્રોને જીવન આપે છે. એમ.એફ. હુસૈનનો જન્મ 17 સપ્ટેમ્બર 1915માં મહારાષ્ટ્રમાં થયો હતો. એમ.એફ. હુસૈનને ઘણા પુરસ્કારો આપવામાં આવેલ છે, જેમાં પદ્મભૂષણ 1973માં, પદ્મ વિભૂષણ 1991માં આપવામાં આવેલ છે. એમ.એફ. હુસૈન ભારતીય કલાના આધુનિકીકરણમાં મોટેભાગે જવાબદાર ગણાતા હતા, કારણ કે તેઓ બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપના સૌથી પ્રભાવશાળી સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમના દ્વારા સ્થાપવામાં આવેલ પ્રગતિશીલ કલાકારોની જૂથની રચના, જેમાં તેઓ માનતા હતા કે ભારતીય કલાને વિશ્વ મંચ પર લઈ જવા માટે તેઓને કલાકારોને આધુનિકતા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોમાં ઘોડાઓ, શહેરો અને કુદરતી દ્રશ્યો જોવા મળે છે. તે પણ એક નવીન ક્યુબિઝમ પર આધારિત શૈલીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. નંદલાલ બોઝ, જેમનો જન્મ તારીખ 3 ડિસેમ્બર 1882માં થયો હતો, તેમને પદ્મ વિભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા 1954માં. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ શિવા અને સતી, જે ઘણા જ પ્રખ્યાત ચિત્ર છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું ચિત્રો, જે જાપાનીઝ વોશ ટેકનિકથી તૈયાર કરવામાં આવતા હતા, અને તેમના ભવ્ય કારકિર્દી દરમિયાન તૈયાર કરવામાં આવેલ લગભગ 7000થી વધુ ચિત્રો બનાવ્યા છે, અને આજે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં મોટાભાગના ચિત્રો સંગ્રહાયેલા છે. રાજા રવિ વર્મા, જન્મ તારીખ 29 એપ્રિલ 1848, જેમને ભારતીય કલાના ઇતિહાસમાં મહાન ચિત્રકારોમાંથી એક માનવામાં આવે છે. રાજા રવિ વર્મા તેમના ચિત્રોના વિષય માટે જાણીતા છે, જે મુખ્યત્વે પુરાણો, પ્રાચીન પૌરાણિક કથાઓ અને મહાભારત તેમજ ભારતીય મહાકાવ્યોનો સમાવેશ થાય છે. રાજા રવિ વર્મા એવા કેટલાક ચિત્રકારોમાંના એક છે, જેમને યુરોપિયન શિક્ષણ કલાની ટેકનિકનો સાથે ભારતીય પરંપરાનું સુંદર રીતે જોડાણ કરવામાં સફળ રહ્યા છે. રાજા રવિ વર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે: પોર્ટ્રેટ, પોર્ટ્રેટ આધારિત રચનાઓ અને પૌરાણિક કથાઓ અને દંતકથાઓ પર આધારિત નાટ્યચિત્રો. રાજા રવિ વર્માના સમયની આસપાસ ઘણા યુરોપિયન દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ લોકપ્રિયતા મેળવી રહી હતી. રાજા રવિ વર્મા દ્વારા ઘણા ચિત્રો બનાવવામાં આવ્યા, જેમાં જો ચિત્રોની વાત કરીએ તો અર્જુન અને સુભદ્રા, દમયંતી એક હંસ સાથે વાત કરી રહી છે. જટાયુ, અર્જુન અને સુભદ્રા, દમયંતી એક હંસ સાથે વાત કરી રહી છે, જેવા અનેક ચિત્રો છે, જેને આજે ભારત અને વિશ્વ સ્તરે નામના મળેલી છે. એસ.એચ. રઝાનો જન્મ 22 ફેબ્રુઆરી 1922માં થયો. તેમને અનેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેવા કે
પદ્મ વિભૂષણ લલિત કલા અકાદમીની ફેલોશિપ દ્વારા. એસ.એચ. રઝાના ચિત્રો મુખ્યત્વે પ્રકૃતિ અને તેના વિવિધ પાસાઓ દર્શાવે છે. તેમના ચિત્રો શુદ્ધ અભિવ્યક્તિવાદી લેન્ડસ્કેપથી અમૂર્ત ચિત્ર તરફ વિકસિત થયા. તેઓ બિંદુને સર્જન અને અસ્તિત્વનું કેન્દ્ર માને છે અને તેમની રચનાઓ આ એક ચોક્કસ વિચારને પ્રતિબિંબિત કરે છે, જે આપણે અત્યારે સ્લાઇડમાં તેમના ચિત્રોમાં જોઈ શકીએ છીએ. તૈયબ મહેતા, જેમનો જન્મ 26 જુલાઈ 1925માં ગુજરાતમાં કપડવંજમાં થયો હતો. તેમને પદ્મભૂષણ અને કાલિદાસ સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના ચિત્રોમાં મુખ્યત્વે આધુનિકવાદ અપનાવ્યો હતો અને તેમના ચિત્રોમાં તેજસ્વી રંગોની સાથે ક્યુબિસ્ટ રીતે વર્ણવવામાં આવેલા હતા. નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચિત્રકલા માધ્યમોનું વૈવિધ્ય અને ભારતીય પરંપરા. પ્રેઝન્ટેશનના આગલા ભાગમાં આપણે ઘણી ચિત્રો જોયા, જે મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એક કે જે ભારતની અલગ અલગ શૈલીઓ અને જે અલગ અલગ સ્થળે તેમનો જે વિકાસ થયો છે તેના હિસાબે, અને બીજું કે ચિત્રકારો દ્વારા જે તૈયાર કરવામાં આવેલા ચિત્રો અને તેના વિષયોને લઈને. મિત્રો, અંતમાં એક વસ્તુ એટલું કહીશ કે ભારતના ચિત્રકારો કે ભારતમાં ઉદ્ભવેલ કે ભારતમાં વિકસેલ ચિત્રકલા માટે તેના વિષયો એક મૂળ કેન્દ્ર બન્યા છે, જેમાં ભારતની ધાર્મિક વિષયો, કુદરતી દ્રશ્યો હોય કે આપણી સમાજમાંથી જ બનેલા બનાવોને એક ચિત્રના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ચિત્રો એમ કહી શકાય કે કદાચ આપણને જે શબ્દોથી નથી કહી શકતા તે ચિત્રોના માધ્યમથી પણ આપણે વધારે સારી રીતે કહી શકતા હોઈએ છીએ. અને જો ભારતીય પરંપરા અને વાત કરવામાં આવે તો ભારતમાં વિષયોની સાથે તેમને તૈયાર કરવાની પદ્ધતિઓ ઘણી જ વિકસી છે, જેમાં અલગ અલગ સમયના ચિત્રકારો દ્વારા જે પદ્ધતિઓને લઈને વિકાસ કરવામાં આવ્યો છે તે આજના સમયના ચિત્રકારો માટે ઘણું જ પ્રેરણારૂપી બની રહે છે. અંતમાં એક વાત જરૂરથી કરીશ કે ભારત કલાઓનો દેશ છે, જેમાં વિભિન્ન કલાઓ આપણે જોતા હોઈએ છીએ, માણતા હોઈએ છીએ, પણ તેમાં ભારતીય સંસ્કૃતિ અને તેનું પ્રભુત્વ ઘણું જ રહેલું છે. અંતમાં ફરીથી હું ડૉક્ટર નરેશ શુક્લા સર અને ડૉક્ટર શરીફા મેડમ વીજળીવાળા તેમજ ગુજરાતી વિભાગ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને આ વિષય ઉપર બોલવા માટે પસંદગી કરી અને ચાન્સ આપ્યો. મિત્રો, કદાચ આ પ્રેઝન્ટેશન દરમિયાન કોઈ ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં મારાથી ભૂલ થઈ હોય તો તે બદલ માફી માંગુ.